ધનનો ભયંકર રાગ તો કેટલા પાપાચાર કરે. પાપનો બાપ જોયો છે કોઈ? લોભ. કેટલી પ્રકારના પાપ ન કરે એનું નક્કી નહીં. એક પ્રસંગ છે, ભાઈ વિદેશ કમાવા ગયો હતો ને, એ બહુ આ તો 150 વર્ષ પહેલાંની વાત છે. 10,000 રૂપિયા કમાણો એ વખતે. પાછો આવતો હોય રસ્તામાં બેનનું ઘર આવ્યું એટલે એમ કે દેશમાં પહોંચતા પહેલાં રાત રોકાઈ જાઓ. અને જૂના વખતના ભાઈ રાણી શિકાણભાઈ 10,000 રૂપિયા બહુ મોટી કિંમત, આ 10 કરોડ જેવું થાય. બેનને કીધું હાચવજો, સવારે હું જાઉં લતો જઈશ. બેનને લોભ લાગ્યો, એના ધણીને તે એને જગાડ્યો રાતે 12 વાગે. બેને પોતાના ધણી જગાડ્યો, આંકડે મજ છે, લૂંટવું હોય તો જો મારો ભાઈ આવ્યો છે, હુવડાવ્યો છે, 10,000 રૂપિયા મને આપ્યા છે, જો એને ઠેકાણે કંઈ દાટી દઈએ 10,000 રૂપિયા મળે. એનો ધણી કે હું બોલશો તારો હગો ભાઈ, હવે એ બધું જવા દેવા જો તક છે. એવો પાનો ચડાવ્યો. દુનિયામાં કોઈનું ન મનાય, હગી માનું ન મનાય, પણ કોનું મનાય? જ્યાં મોહ છે ત્યાં અંધાપો છે. બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. જ્યાં જ્યાં આસક્તિ છે ત્યાં મોહ પ્રગટે, મોહ પ્રગટે ત્યાં બુદ્ધિ નાશો. કાં ત્યાં છલાંગ લાગે ને કાં કોતરમાં પડે. અને પાનો ચડ્યો અને બે ભેગા થઈને ગળું દબાવી દીધું, દાટી દીધો, માથે માટી. કોણ જાણે? કોણ જાણે? ઉપરવાળો જાણે, અંતરાત્મા જાણે છે, પૃથ્વી જાણે છે, હવા જાણે છે, દિશાઓ જાણે છે, બહુ ઝાઝા જાણે છે. આપણે કોઈ દેખતું નથી. જ્યાં છો ત્યાં ધરતી દેખે છે, ધરતી માતા છે. દિશાઓ જાણે છે, પવન જાણે છે, જાણે છે બધા. કણ એક કણમાં છુપાયેલો જાણે છે. આપણો અંતરાત્મા જાણે છે. આપણા શરીરમાં 7 કરોડ જીવિત સેલ છે, બધા જીવિત છે, એ બધા જાણે છે. કોણ નથી જાણતું? હું. અને ત્યારે પછી તો મનમાં બહુ થયું કે આ પાપ તો થયું ચાલુ. કોઈ પણનો આત્મા અંતે તો પોકાર થવાનું. આજ નહીં તો કાલ નહીં તો 10 વર્ષે નહીં તો છેલ્લા શ્વાસમાં તો 100%. મૃત્યુનો ભય રે ને રે. હવે શું કરવું? તો કે આમાંથી આપણે 10મો 20મો કાર્ડ નાખીએ, બાકીનું ચોખ્ખું થઈ જાય. બરાબર છે ને? કેમ? અને એ ઠાકોરજીને થાળ દેવાઈ ગયા, થાળ કરાવ્યો, થાળ મૂક્યો, થાળ ઉડી ગયો. ફરીવાર થાળ મૂક્યો, પાછો ઉડી ગયો. પછી એકને દર્શન આપીને કીધું કે આ થાળનો કોળિયો હું નહીં લઈ શકું, આવું પાપનું આવેલું છે. ન લીધું. એટલે ક્યારેય વિચારતા નહીં કે આ અશુભ આવી ગયો તો 10મો 20મો આપી દઈ. બરાબર છે ને? દૂધપાકનું પાત્ર હોય ને એમાં થોડું ઝેર પડી ગયું, હવે એમાંથી 10મો કાઢી નાખો એટલે બાકીનું ચોખ્ખું થઈ જાય. ક્યારેય નહીં થાય. અને એટલું તો પાક્કું, એ અશુભ દ્રવ્ય અશુભ ઠેકાણે જ જવાનું છે, ક્યારેય શાંત નહીં થાય. માટે કમાવો એ પાપ નથી, પણ નીતિથી કમાવો, આજ્ઞામાં રહીને કમાવો, ધર્મથી કમાવો,